અમે આવી ગયા છીએ દ્વારકાધીશ મંદિરે મિત્રો. મહેમાન આવ્યા જોઈ લ્યો, હું ને કાનાભાઈ અમે ભેગા જ છીએ. કાનાને દર્શન કરવા માટે આવ્યા છીએ. દુધાભાઈ કાનાને દેખાડો, દર્શન કરાવી દો બધા. હાલો જાય છે હવે મંદિરની અંદર. ભીડ જુઓ તમે. મંદિરમાં મોબાઈલ તો નહીં લઈ જવા દઈએ એટલે હવે તમને દર્શન કરો. જલ્દી કરજો, મંદિર બંધ થઈ જશે. માણા ભાઈ હલ્યો. મિત્રો અમે આવ્યા છીએ દ્વારકાધીશ મંદિરે અને હવે અમે છે ને અહીંયા અમારા કાનોડો લઈએ હતા. કાનાને છે ને અમે હવે નવડાવી છીએ. અમારા વનરાજભાઈને બહુ નાહવાની ઈચ્છા થઈ છે. અહીંયા જુઓ, તમે જોઈ શકો છો. જોજો જોજો, આ જે મોજા બહુ જ છે ગોમતી ઘાટ પર. ચાલો કાનુડો નાવા જાય છે હવે. આ બે કાનાને લઈને જાય છે તો નાવા. આમાં પડી ગયા હવે કાનાભાઈ નાવા. બસ ત્યાં જ ઊભી રહે. આમ વહી જા, તું બોરી વહી જા. ભલે પહેલા ને આને નથી કહેવાય. આમ મસ્તી ન કરાય હો વયા થાય. પછી છે ને દૂધા વાલામાં ગાડીમાં પછી રૂકાવે. મમ્મી આવે ને હે અત્યારે ને આ પાણી છે ને આ પાણી ખાલી થવામાં છે. મંદિરમાં ભટકાય ને એટલે હે ને. હવે માં ભટકાય નહીં, જોજે ત્યારે કેવું આમ જો માં આમ જો માં જો મંદિરમાં ભટકાય ને ત્યારે જોજે. આઈ જાઓ બાબા, જો ફાઇનલી હવે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. હવે આ લોકો હલાતા નથી, થાકી ગયા છે, દુખી ગયા છે. હવે અમે નીકળશું. હવે અમે જાશું અત્યારે નાગેશ્વર ને રસ્તામાં એક બગીચો આવે છે, ત્યાં બધા જમશું અને જોઈને પછી અમે જવાના છીએ નાગેશ્વર. દર્શન કરી અને ત્યાંથી જઈશું મોમાઈ મોરા બીચ ને મોમાઈ માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી પછી ત્યાં ફોટા પાડી તમને અહીંયાનો વ્યૂ બતાવું. અત્યારે અમે દ્વારકા મંદિરથી નીકળી ગયા છીએ. પાછળ તમે દ્વારકા મંદિરની રજા છે, જોઈ શકો છો. અને તમને સાઈડનો વ્યૂ બતાવું. અત્યારે મિત્રો મોજા આવે છે ગજબ. આપણી
મારી એક્ઝેક્ટ પાછળના ભાગમાં આજે સુદામા સેતુ તમે જોઈ શકો છો. મારી આંગળી પાસે લોકો બધા નાહી છે. હું તમને ચેન્જ કરીને બતાવું. એવું તમે જોઈ શકો છો દ્વારકા. આજે દ્વારકાનો ગોમતી ઘાટ. આવો કંઈક દ્વારકાનો નજારો છે. તો આપણે જઈએ આગળ, કારણ કે આપણે સૌથી આગળ છીએ અને આ બીજા બધા આપણા મહેમાન છે ને એ લોકો બહુ ઢીલા છે. તમે જુઓ અમે ઘેર ને આવી ગયા. જો આ ભાઈ હાય હાય કરે છે. બે જણા અહીંયા ઊભા છે. આ લોકો આગલા આવે છે ધીમે ધીમે. ક્યારનો કહું છું આ લોકોને જલ્દી હાલો. તો ચાલો મિત્રો જઈએ હવે નાગેશ્વર મંદિર. પહોંચી ગયા છીએ નાગેશ્વર 1. હવે અમને સૂકી ભાજી છે, આ બ્રેડ. सबको है ना चार चार ब्रेड दे दो. हाँ दे दो. હે તો આ અમે તમે જોવો મિત્રો કેવા દિવસો આવી ગયા. બ્રેડ ખાઈને હલાવવું પડે. આવા દિવસો આવી ગયા બ્રેડ ખાઈને હલાવવું પડે. બોલો તમે વિચાર તો કરો કેવું થયું. હું તો ખાલી મિક્સમાં ભાજી ખાવતા આનંદ પડી લઈ લે. નહીં ભાવતા તો નહીં ખાવતા. क्या लेता है? हाला लेवा मान. बटर किसी को मोरा लगता है तो उसमें बटर डाल नाखते हैं. मेरे को ब्रेड नहीं भाती, भाकरी भाती. तुमको भाकरी भाती है? मेरे को भाकरी भाती, ब्रेड नहीं भाती. ऐसा है? तो बटर तो मोड़ा होती तो वो कैसे डालती मोड़ा लगती. मोड़ा होती है ना तो उसमें वो क्या खारे का काम करती है. नहीं तो मोड़ा का ही काम करती हैं? भात दे दो. જો ભાજી કરી है जिनने कई बात करी है. તો તમે એક લઈ લો સ્ટીલનો ચમચો ભાતમાં જવા દો. ऐसा है? ब्लॉग चालू है. પછી કેટલા ચાલો ભાત ખાતા બનાવતી કે મેંદીવાળા બનાવતી. एक एक चमचे को बिरयानी अरे एक टमाटर इसको बिरयानी को હાલ્યો ગોળ કરીએ તો ગોળ લઈ લીધો. गोल भावता है तो गोल तो ये ગોળ ભાવતા હોય તો ગોળ લઈ પ્લેન ખાના હોય તો પ્લેન લઈ લો. इसको पाकिस्तान का गोल बोलते हैं. સૂકી ભાજી આવી. अब हमने छाछ आपी ये गोल झिनकाकड़ा गोल का ढगला है. गोल नहीं गोटी है. અમે અમ્મા બેઠા છીએ બરાબર. અને બોલો અહીંયા વઘારેલા ભાત હતા. આમાં સૂકી ભાજી હતી. ઓમ સૂકી ભાજી હતી, ઓમ તેલ ભાજી હતી. નામ સૂકી ભાજી પણ તેલવાળી. ये बराबर બરોબર કીધું ને આર્યનભાઈ? શું હતું? तेल वाली सूखी भाजी. હા બ્રેડ હતી, भाई छाछ काची ब्रेड હતી. है. भाकरी હે भाकरी ભાખરી હતી. ढीलो गोल जो હા ढीलो गोल ઓમ કઠણ પણ ઢીલો. આ હતું. ડુંગળી હતી. આ શું હતું? હે આ શું હતું? हमें रामदास गोंडली आवे લવિંગે ના 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 લવિંગે નહીં ખાય. बादिया है बादिया जी जो બાદિયા કે બાડિયા? अरे बादिया केवाय બાદિયા કહેવાય ને. અને વંડજભાઈ સૂતા છે અને આ લોકો જમે છે. જુઓ તમે આ નેનું છે. એમ લોકો 10 વાળા છે. डाट आई है डापण डाट आई है હે શું આવ્યું છે? डापण डाट आई है खाई न सकती અત્યારે હે ખાઈ ન શકતી डापण डाट आई है એટલે 10 વાળા છે. તમારી ભાષામાં બોલો. हमको इंग्लिश नहीं फाती है इसलिए हम नहीं बोलती તું કુદ જાતી પેલા. બોલના શીખ્યા. ક્યાં ઉઠ જાતી? તું કુદ જાતી. जो जो भाई इसने छाछ बाहर काट दी छाछ काट दी
ये आर्यन है, वो ज़्यादा इंग्लिश बोलती तो उसका थूक निकल जाती। वो भारत देश का नागरिक ही नहीं। क्या है? भारत देश का नागरिक नहीं। वो होता है इंडिया देश का नागरिक हो थोड़ा गुजराती हिंदी बावा हिंदी मिक्स करना है। પણ મારા બેન ये तो हिंदी नहीं 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 चटाका वाला बावा आ गया। જો કે નાઈને ભૂખ તો લાગતા લઈ લે એમને આ તમે નાવાનું કરો, અહીંયા પાણી જ નહીં હોય તો तो मैं घर पे जाके डब्बा पानी आपे ले पानी मांगो नहीं પાણી માંગતી હતી. तुम पानी मांगती, हम तुमको दूध देती। दूध देगी तो તું फेफड़ा देती मम्मी पानी आपे दूध महंगा है सस्ता तुम्हारे बाजू में पानी होती, ये देखो। बोले तो के दूध न मांग તમે ચશ્મા ઉઠી ગયા ढक्कन पानी बदली आप आर्यन तुम कहना चाहती कुछ? वो छाछ का पुआरा करती जो हुआ जो जो मोटा लगा छाछ का पुआरा करती वो खाते खाते देव का सपना जोती वो देव का सपना जोती इसलिए હવે અમે મિત્રો જમી લીધું છે ને હવે અમે અહીંથી નાગેશ્વર વનમાં મીઠાજી જ્યારે જમીને ને હવે અમે જઈશું નાગેશ્વર મંદિર અને આજે અક્ષય તૃતીયા અખાત્રીજ મારા વનરાજભાઈનો જન્મદિવસ છે તિથિ મુજબ અમે ફરવા નીકળ્યા છીએ વનરાજને બધા હેપી બર્થડે કહી દો વન્સ અગેન હેપી બર્થડે आर्यन भाई जावी हाँ हम तो निकलेंगे तुम नहीं आवेंगे हम भी आवेंगे आपके साथ तू भी तो ड्राइवर होती तो हम क्या करें हम ही खुद ड्राइवर है अभी हाँ तो गाड़ी भी तुम्हारी गाड़ी भी तुम्हारी तो हम आज भी वनराज बैठे का जन्म दिवस होती तो हम घूमने निकलते कहाँ घूमने जाती नागेश्वर नागेश्वर वन नागेश्वर वन आप वन नागेश्वर અમે છે ને મિત્રો તમે જોઈ શકો છો અમે 10 મિનિટ ત્યાં એકને એક લાઈનમાં હાલી છે આ લાઈન પૂરી થતી નથી અમે ક્યારના આમ જોઈતા જ એકને એકમાં અમે આ તમે જોવો અમારી પાસે અને અમે બતાવું હા અમારે આગળ ઓલા સૌથી આગળ તમે જોઈ શકો ઓલા દુધાભાઈ એના પડી ગયા એ હમણાં હેઠા પડી ગયા વિડીયોમાં નો કેપ્ચર થી નકે દેખાડે હજી તો જો આવીને આવી 3 જારી અમારે 3 ક્યુ પાર કરવાની છે એટલે અમે હજી તો અડધે પહેલી ક્યુમાં જ પહોંચ્યા છીએ તમને બતાવું આવી હજી બીજી ક્યુ બાકી છે ચાલુ થાય હવે એક પાર્ટીશન પૂરો થયો હવે આવ્યો બીજો પાર્ટીશન ચાલુ થયો આ તમે જોઈ શકો છો આ બીજો એવો પાર્ટીશન છે અહીંયા આવી રીતે અંદર ક્યુ છે એમાં જો એક ક્યુ તો એ લોકોએ બંધ રાખી જોયું હાલો બન્યા રહો બ્લોગમાં તમને બતાવું મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો અમે હવે આવી ગયા છીએ નાગેશ્વરથી થોડું જ આગળ ચાલતા જમણા હાથ ઉપર એક પેટ્રોલ પંપ આવે છે એસઆરનો ત્યાંથી થોડેક આગળ ચાલો એટલે મોડવેલ બીચ નામનો એક બીચ છે સાંગણ કોટલા નામનું ગામ છે આ ગામના કિનારે આ એક બીચ આવેલો છે આ બીચ એટલો સુંદર અને શાંત બીચ છે ત્યાં તમે આવો એટલે તમે આમ મતલબ એકદમ તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અને અહીંયા મોરના સુંદર અવાજ તેમજ મોર કળા કરતો હોય એવું તમને જોવા મળે પ્લસ આજુબાજુમાં નીલગાય અને બીજા નાના નાના અલગ અલગ પક્ષીઓ તમને જોવા મળશે જગ્યા એટલી શાંત અને પીસફુલ વાતાવરણ તમને એકદમ તમારું મન હળવું થઈ જાય આ બહુ જ સરસ જગ્યા છે એકદમ અહીંયા શાંતિનો અનુભવ કરી શકાય
તમારે મંથન કરવું હોય, ચિંતન કરવું હોય તો અહીંયા આવી શકો. સરસ જગ્યા છે. સારું મિત્રો, હવે અમે અહીંયાથી જાશું સીધા ઘરે. તો અમારા બ્લોગને તમે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, અને તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો વધુને વધુ કમેન્ટ કરો. બાકી બન્યા રહો અમારા બ્લોગમાં, અમે તમને આવી જ મજાઓ કરાવશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ચાલો મળીએ નવા બ્લોગમાં.